હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને અમારે જવાનું છે એક ફંક્શનમાં. અને ક્યાં જઈએ છીએ તમને આગળ બતાવીએ. અને હું પણ થઈ ગયો છે રેડી. દિત્યા અને મમ્મી ને પપ્પા ને બધા આગળ મોટરસાયકલ લઈને જતા રહ્યા છે થોડીક વાર પહેલા. અને આપણે હવે જવાનું છે ગાડી લઈને. આવશે ત્યારે થોડીક ઠંડી હશે એટલે આમાં બેસાડી લેશું દિત્યા ને મમ્મી ને. ચાલો તો અત્યારે હવે બેસી ગયા છે આપણા રથમાં અને અમે જઈએ છીએ અમારા ફૈજીના ઘરે. એને હમણાં નવા મકાન બનાવ્યા છે ને તો એનું વાસ્તુ ને એવું તો એને કરી લીધું છે, પણ બધાનું જમણવાર એને બાકી રાખ્યું હતું, કેમ કે અમુક લોકો વાસ્તુનું ખાતા હોય, અમુક ન ખાતા હોય, એટલે કે બધા લોકો જમી શકે ને રીતે પછી એને નિરાતે કે આપણે બધાને જમણવાના છે. એટલે અત્યારે બધા ભાઈઓના જઈએ છીએ અમે જમવા. ચાલો તો જો પેલા અહીંયા આવી ગયા છીએ કાકાની ઘરે ને અહીંયા છે ને અમે એમાં ફઈના ઘરે જઈને તો કપડાં લીધા હતા બધા આખા ઘરના લોકો માટે, તો અહીંયા પડ્યા હતા ને તો આપણે જોઈ લઈએ પેલા કપડાં, કેમ કે ત્યાં તો પછી આપણે વિડીયોમાં શૂટ થાય કે ન થાય. તો જો અહીંયા છે ને ફુવાના કપડાં છે, પછી ફઈની સાડી છે અને એની 3 છોકરીઓ છે, તો ત્રણેય માટે જો આપણે મસ્ત મજાના ડ્રેસની ખરીદી કરી લીધી છે. એટલે આખા ઘરના કપડાં આપણે લઈ લીધા છે. અને હવે આ કપડાં ને એવું બધું લઈ અને કાકીને બેનને જો આપણી સાથે આવવાનું છે કા. તો હાલો, થઈ ગયા રેડી? હાલો તો હવે જઈએ આપણે સીધા ફઈના ઘરે. ચાલો તો ફાઇનલી જો પહોંચી ગયા છે ફઈની ઘરે. અને ફઈ જો અહીંયા સ્વાગતમાં ઉભા રહી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. ચાલો તો બધાને મળી લીધું છે, વાતચીત કરી લીધી છે, ઘડીક વાર બેઠા ને ત્યાં જમવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે જો આપણે છે ને આપણી મસ્ત મજાની ડીશ રેડી કરી લીધી છે. અને જો બધા લોકો બેસી ગયા છે જમવા. ભૂખ બહુ લાગી હતી કે બધા કાકી ને બધા લોકો જમવા બેસી ગયા છે. આરામથી ખાઈ લેજો બધા, ભૂખા ન રહેતા કોઈ. અહીંયા જો લાઈન ચાલુ છે બધા. હા ચાલે બેકા, ઓછી ખાજો નકર હાથ બેહી જાય. બહુ મીઠી લાગે કા. તો ચાલો આપણી ડીશ પણ આવી ગઈ છે, તો ફટાફટ પેલા જમી લઈએ. ચાલો તો જમી લીધું છે. અને જમીને જો દિત્યાબેન છે ને અહીંયા રમકડા દેખી ગઈ ને એટલે દિત્યાબેન ને છે ને હવે રમકડા લેવા છે કા. દિત્યા હું લેવું તારે? અરે ફૂગો. તો હવે અહીંયા જો એટલા બધા રમકડાની દુકાનો એ લાગી ગઈ છે બહાર. તો છોકરા છે ને રડે છે બધા કે રમકડા લેવા એમ કા મમ્મી? હા, એ રડવાનું ચાલુ કર્યું લે. હા, એને ખબર છે કે આ લઈ જ દેવાના છે. તો જો હવે અહીંયા ફુગાની ખરીદી અમારે કરવાની છે. બોલો ભારત માતા કી. સાસુ છે ને એને હવે મારું પર્સ છે ને મેં એને આપી દીધું છે. હવે એને થોડા ફેશનેબલ બનાવવાના છે કા. અમારે છે ને મારી સલ્પાઈ મને આ પર્સ દીધો કે મમ્મી આ તમે હવે તમારે જ્યાં લગનમાં કે ગમે ત્યાં જવું હોય ને ત્યાં પર્સ લઈને મમ્મીને દીધો તો પછી મમ્મી મેરેથી મેં મને દીધો ને મમ્મીને દીધો. અમને બેયને કાકી ને બેયને દીધું. જ્યાં જાય ને પર્સ લઈને. કપડા પણ બદલાવા પડશે તમારે. જીન્સ ને એવું, જીન્સ ને એવું લઈ લેવાનું. કોઈ વાંધો નહીં. મારા ડ્રેસ ને બધું લઈ જજો અને મેચિંગ કરી નાખવાના. મારી બહુ પહેરાવે તો ના પહેરો. What
ચાલો તો અત્યારે છે ને બપોર પછીના 5 જેવો ટાઈમ વાગી ગયો છે ને. કાલે રાતે આપણે ફઈની ઘરે ગયા હતા ને તો બહુ લેટ થઈ ગયું હતું. ત્યાં દાંડિયા રાસ ને એવું બધું રમ્યા, પછી પ્રસાદી ને એવું બધું હતું, રામાપીરની ને એવું બધું કરીને આવ્યા ને સાવ લેટ થઈ ગયું હતું ને બધા થાકી ગયા હતા ને એટલે સૂઈ ગયા હતા. બરાબર ને? બરાબર છે. એટલે વિડીયો એન્ડ કરવાનો કઈ ટાઈમ નતો મળ્યો થાકને લીધે. તો કેમ કે રાસ રમી રમીને એટલા પગ દુખવા માંડ્યા હતા ને ત્યારે તો એટલી મજા આવે રમવાની ને પછી એટલો થાક લાગે ને કે એની વાત જ પૂછો માં. ને હવે છે ને કાલે છે ને મેં એક વસ્તુ નોટિસ કરી કે પેલા છે ને માણસો કાનપટ્ટી પહેરતા, ખબર છે? હા. હવે કોઈ માણસો કાનપટ્ટી પહેરતા નથી. જો તમે જોયું હશે કે હવે કોઈ માણસો કાનપટ્ટી નથી પહેરતા. હવે માણસો ટોપી ઉપર આવી ગયા. ટોપી નો પહેરતા હોય ને તો એ માણસો ઓલે હુડી આવે ને હુડી, એ ટોપી પહેર લે. મફલર પેલા બહુ પહેરતા, ખબર? પેલા મફલર પહેરતા માણસો. હા, હજી આપણે આમ જાય ને મારી માસીની સાઈડ ઘેડમાં રહે ને ત્યાં એ લોકો મેં મફલર પહેરે છે અમુક જેન્ટ્સ. પણ અહીંયા તો હવે લેડીઝ કે જેન્ટ્સ બધા ટોપી બહુ પહેરે છે ને. હવે લેડીઝે ટોપી પહેરવા માંડી. હવે એવો થોડોક જમાનો. પેલા ટોપી પહેરતા માણસો, ટોપીમાંથી કાનપટ્ટી આવ્યા, કાનપટ્ટી પાછી ટોપીમાંથી આવ્યા, હુડીમાંથી આવ્યા. હવે પાછું કંઈક નવું આવશે. હા, નવું નવું ફેશન આવતી રહે તો માણસોને વેપાર થતા રહે ને. બરોબર. બધાયનું આયલા કરે.